સુરતમાં બિઝનેસમેનને માર મારવાનો મામલો સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પીઆઈ સસ્પેન્ડ, જુઓ વિડીયો। સુરતમાં બિઝનેસમેનને માર મારવાના મામલે પીઆઈ રાવલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એક બિઝનેસમેનને સુપ્રીમ કોર્ટ આગોતરા જામીન આપ્યા બાદ પણ પોલીસે કસ્ટડીમાં રાખ્યા હતા અને ટોર્ચર કર્યા હતા, તેમજ 1.6 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, જેની ફરિયાદ આરોપીના વકીલે સુપ્રીમ કોર્ટમાં કરી હતી। જે બાદ સુરતના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પર કોર્ટ લાલધૂમ થઈ અને કાયદાકીય પગલાં લેવા ચીમકી આપી હતી। સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આ ઘટનાક્રમ અંગે ખાતાકીય તપાસ હાથ ધરી છે અને વેસુ પીઆઈ આર વાય રાવલને સસ્પેન્ડ કર્યા છે।